હેલો, જય શ્રી કૃષ્ણ. 4 વાગી ગયા. ચાલો મારી સખીઓ અમૂલ લાઈવમાં મારી સાથે જોડાઈ જાઓ. હું છું સીમા નથવાણી અને આપની સમક્ષ આજે ફરીથી આવી છું મારી એક સરસ મજાની અને કરવા ચોથમાં આપણે ઉપયોગ કરી શકીએ એવો શેક બનાવવા જઈ રહી છું. તો પ્લીઝ મારી સાથે જોડાઓ મારી ફ્રેન્ડ્સ, જેથી આપણે રેસીપી શરૂ કરી શકીએ. અમૂલ ગુજરાતીના પેજ ઉપર હું સીમા નથવાણી આપ સૌનું સ્વાગત કરું છું. હેલો નિધિબેન, થેન્ક યુ ફોર જોઈનિંગ. તો આજે છે કરવા ચોથ અને એ ઉત્સવ માટે હું બધી જ મારી બહેનોને શુભેચ્છા પાઠવું છું. આપનો આ જે વ્રત છે એ દિવસ ખૂબ સરસ રીતે પસાર થાય અને આપની બધી જ મનની મનોકામના ઈશ્વર પૂરી કરે. અને હવે આપણે જે બનાવવા જઈ રહ્યા છે તે રેસીપી તરફ આગળ વધીએ. આજે આપણે ચોકો હેઝલનટ શેક બનાવવા જઈ રહ્યા છે. એના માટે આપણે અમૂલનું ચોકલેટ હેઝલનટ સ્પ્રેડ યુઝ કરીશું. અમૂલની શુગર, અમૂલનો આઈસ્ક્રીમ, અમૂલનું ક્રીમ, અમૂલની ચોકલેટ અને અમૂલનું દૂધ, એ વસ્તુ આપણે ઉપયોગ કરવા જઈ રહ્યા છે. અને આ છે મારી અમૂલની બધી પ્રોડક્ટ જે રોજિંદા ઉપયોગમાં મારા ઘરમાં થાય છે. અને આજની મારી આ રેસીપી નો ગેસ રેસીપી છે ફ્રેન્ડ્સ. તો ચાલો આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ. થેન્ક યુ નીલાબેન, થેન્ક યુ બિંદુબેન, થેન્ક યુ બોનીબેન. ચાલો તો હવે આપણે શરૂઆત કરી દઈએ. ખૂબ જ ઇઝી, ઝડપી બની જાય અને આ વ્રતના દિવસમાં તમારો જે થાક છે તે થાક દૂર કરી દે અને સરસ મજાની એનર્જી આપે એવું આજે આપણે શેક બનાવવા જઈ રહ્યા છે. અને એના માટે ગાર્નિશિંગ માટે આપણે પિસ્તાની કતરણ વાપરશું. ઘરની મલાઈ છે એનો ઉપયોગ આપણે કરીશું. અને મેં આ ગ્લાસ છે એને ફ્રીઝરમાં ચોકલેટથી કવર કરીને રાખી દીધો હતો. તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ. ખૂબ ઇઝી છે અને તમને ખ્યાલ હશે કે શેક બનાવવો અને જે આજનો વ્રતનો દિવસ છે એનો થાક દૂર કરી દે બહેનોનો. એના માટે આજે મેં સ્પેશિયલ રેસીપી બનાવવાનું નક્કી કર્યું હતું. આમ તો મેં દૂધ એકદમ ફ્રીઝ કોલ્ડ લીધું છે, ઠંડુ જ દૂધ છે. અને આ મોડું દૂધ છે. 1 ગ્લાસ જેટલું આપણે પહેલા દૂધ લઈશું. આપને બરાબર દેખાઈ રહ્યું છે. મેં 1 ગ્લાસ દૂધ લીધું છે અને સાથે જે અમૂલની ખાંડ છે એ આપણે એ લઈશું. અમૂલની ઓર્ગેનિક સુગર છે એટલે હેલ્ધી છે એટલે આપણે લઈ શકીએ અને કોઈ પણ આડઅસર પણ એની નથી થતી. મેં 1.5 ચમચી જેટલી ખાંડ લીધી છે. એની સાથે આપણે આઈસ્ક્રીમ યુઝ કરવાના છે, અમૂલની ચોકલેટ સ્પ્રેડ, અમૂલની ચોકલેટ, એ બધું જ યુઝ કરવાના છીએ. તો ખૂબ જ મજા આવી જશે અને મારી બહેનોને તો ભાવશે જ, પણ બાળકોને પણ આપશો ને તો બાળકો પણ હોશે હોશે અને પીશે. એવો સરસ મજાનો શેક આપણો બની જશે. ફ્રેન્ડ્સ, સાચું કહું ને તો અમૂલનું હેઝલનટ સ્પ્રેડ મને ખૂબ જ ભાવે છે. આપણે એક મોટું સ્કૂપ જેટલો સ્પ્રેડ લઈશું. ટેસ્ટમાં શેક અને ગરમ દૂધ સાથે બંને સાથે આ હેઝલનટ શેક
બહુ સરસ લાગે છે સ્પ્રેડ આપણો. અને સાથે આપણે હવે ઉપયોગ કરીશું ઘરની મલાઈ. મેં અડધી ચમચી જેટલી ઘરની મલાઈ લીધી છે અને સાથે આપણે અમૂલનું ક્રીમ યુઝ કરવાના છીએ, એટલે ઘરની મલાઈનો વધારે ઉપયોગ હું અહીં નથી કરતી. હવે આ છે બરફ, જે તમારી જરૂરિયાત મુજબ તમે વાપરી શકો છો. અમૂલનું ક્રીમ ખૂબ જ સરસ ટેસ્ટમાં પણ લાગે છે અને એકદમ હેલ્ધી પણ છે. અમૂલની બધી જ પ્રોડક્ટ આપણે કોઈ પણ મનમાં શંકા રાખ્યા વગર વાપરી શકીએ છીએ, એટલી સરસ મજાની હેલ્ધી આવે છે. હવે છે અમૂલનો વેનીલા આઈસ્ક્રીમ. ખૂબ જ સરસ લાગે છે આમાં ટેસ્ટ. એ પણ હું એક સ્કૂપ અંદર નાખીશ. મને ખૂબ ભાવે છે એટલા માટે હું અંદર પણ નાખીશ અને ઉપર પણ. હવે છે અમૂલની ડાર્ક ચોકલેટ. મને ડાર્ક ચોકલેટનો સ્પેશિયલી ટેસ્ટ ભાવે છે. તમે ચાહો તો મિલ્ક ચોકલેટનો પણ યુઝ કરી શકો છો. આની સાથે વ્હાઈટ ચોકલેટ ટેસ્ટમાં નહીં સારી લાગે. મારી સાથે જોડાવા માટે થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે બસ આપણે સાવ થોડી જ પ્રોસેસ કરીશું અને આપણું આ શેક તૈયાર થઈ જશે. તો આપણો શેક બનીને રેડી છે. હવે આપણે એને સર્વ કરીશું અને એના માટે મેં એક ગ્લાસ પહેલેથી જ ચોકલેટથી કોટ કરીને ફ્રીઝરમાં મૂકી દીધો હતો. ઉપરથી આપણે આઈસ્ક્રીમનો સ્કૂપ મૂકીશું. મારી ફેવરિટ હેઝલનટ સ્પ્રેડ છે. બહુ મજા આવે છે એટલે હું તો ભરપૂર ઉપયોગ કરું છું. ભાઈ ચોકલેટ લવર છું એટલે તમે મારા જેવા કોઈ ચોકલેટ લવર હોય તો મને કહેજો. હવે તમે ચાહો તો હેઝલનટના નટ્સ પણ યુઝ કરી શકો છો, પણ મને સ્પેશિયલી આની સાથે પિસ્તાના ચંક્સ બહુ ગમે છે એટલા માટે હું પિસ્તાનો ઉપયોગ કરું છું. ટેસ્ટમાં પણ બહુ મસ્ત લાગે છે અને તમે જોઈને પણ કહેશો કે ખૂબ સરસ લાગશે. અને આજના આ મારી વહાલી બહેનોના વ્રતમાં સરસ મજાનું એક આપણે શેક રેડી કરી લીધો છે.
તો હવે હું આપને બતાવી દઉં. જુઓ, કોને કોને જોઈને ઈચ્છા થઈ ગઈ પીવાની. ચાલો આજે જે મારી બહેનો ચાય પીતી હોય ને એ ચાય પીવાની બદલે મારી ઘરે આ હેઝલનટ શેક પીવા આવો. થેન્ક યુ વિભૂતિબેન. તો આપને નજીકથી પણ હું આ બતાવી દઉં છું. જોઈ શકાય છે કે મારો હેઝલનટ શેક તૈયાર થઈ ગયો છે. હેલો મીતાબેન, હેલો બોસ્કીબેન. ચાલો હવે અમૂલની બધી જ પ્રોડક્ટ આપણા ઘરનો એક સરસ મજાનો અમૂલ્ય હિસ્સો બની ગયો છે અને એમાંથી જ આપણે આજે આ હેઝલનટ શેક બનાવ્યો છે. જુઓ, કોને કોને પીવાનું મન થઈ ગયું તો જરૂરથી મારા ઘરે આવી જાઓ. જે પણ બહેનોને વ્રત હોય કે ન હોય પણ ચોક્કસથી મારી સાથે જોડાઈ શકો છો. હું તો આ હેઝલનટ શેકનો આનંદ માણવા જઈ રહી છું. જુઓ, ખૂબ મજેદાર અને સરસ મજાનો ટેમ્પટિંગ લાગી રહ્યો છે. આપ જોઈ શકો છો. તો કેવી લાગી મારી આજની આ રેસીપી આપને? તમારા રિવ્યૂ મને જણાવજો. અને આજની આ વ્રત સ્પેશિયલ રેસીપી મેં બનાવી છે હેઝલનટ શેક. તો તમે પણ ઘરે બનાવજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે શેર પણ કરજો. તો મારી સાથે જોડાવા માટે મારી વહાલી બહેનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ અમૂલ. થેન્ક યુ અમૂલની આખી જ ટીમ અને બધા જ વ્યુઅર્સનો દિલથી આભાર છે. થેન્ક યુ. અને આજનું મારું લાઈવ હું અહીં જ પૂરું કરું છું. બાય ફ્રેન્ડ્સ, બાય ફોર નાવ.